વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો। મિત્રો, હવે આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે જે અત્યારે સુધી માવઠાના વરસાદની આગાહી અને માવઠાના વરસાદનો જે ટ્રફ પસાર થઈ રહ્યો હતો ગુજરાત ઉપરથી, જેના કારણે ઘણા ખરા વિસ્તારોની અંદર જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો, જેમાં ઘણા વિસ્તારોની અંદર અડધા ઇંચ પોણો ઇંચ સુધી કે કોઈ વિસ્તારમાં 1 ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળી રહ્યા હતા, જેમાં ઘણા ખેડૂત મિત્રોનો જે પાક છે તેમાં પણ બગાડ થતો જોવા મળી રહ્યો છે મિત્રો। તો હવે આ જે વરસાદી રાઉન્ડ છે તે હવે મિત્રો ખરેખરમાં જે છે ધીરે ધીરે દૂર થઈ ગયો છે અને ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે તે ધીરે ધીરે હવે ચોખ્ખું થવા તરફ જઈ રહ્યું છે મિત્રો। એટલે કે વાદળછાયું વાતાવરણ છે તે હવે ક્લીન થવા જઈ રહ્યું છે, પણ ફરીથી એક માર્ચ મહિનાની અંદર ફરીથી એક વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતા છે। એક નાનું માવઠા જેવું થાય કે વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતા છે, જે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપીશું। પણ અત્યારે હાલનું જે હવામાન છે તેમાં અત્યારે ડબલ ઋતુ ટાઈપનું હવામાન જોવા મળી રહ્યું છે, જેમાં સવારે વહેલા ઠંડીનો માહોલ, બપોરે ગરમીનો માહોલ અને સાંજે પાછો ફરીથી ઠંડીનો માહોલ। અને જે ટેમ્પરેચરની વાત કરી લઈએ તો 24 ડિગ્રીથી લઈને 34 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર અત્યારે હાલ ચાલી રહ્યું છે। પવનની સ્પીડની વાત કરીએ તો પવનની સ્પીડ હાલ ગુજરાત રાજ્યની અંદર નોર્મલ નજીક પવનની સ્પીડ છે, અને કોઈ દરિયાકાંઠાના વિસ્તારની અંદર 20 થી 22 કે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સ્પીડ છે તે ફૂંકાઈ રહી છે। અને એક જે વાત કરીએ તે આપણે કે જે આ વરસાદી ટ્રફ પસાર થયો તે એક અરબી સમુદ્રની અંદર જઈ રહ્યો હતો, અને એ પછી જે કચ્છ જેવા વિસ્તારોની આસપાસ જે ટ્રફ પસાર થયો તેની અસર થવાની હતી, પણ તે પણ અત્યારે હાલ લગભગ અસર એની નોર્મલ જેવી છે, એમાં કોઈ મોટી પ્રમાણમાં અસર થાય તેવું લાગી નથી રહ્યું, કારણ કે આ જે વરસાદી ટ્રફ છે તે અરબી સમુદ્રમાંથી પણ લગભગ ઘણો બધો આગળ નીકળી ગયો છે તેવી હવામાન વિભાગની પણ આગાહી છે મિત્રો। એટલે હમણાં હાલ હવે કોઈ પણ પ્રકારના વરસાદની જે શક્યતાઓ છે તે નથી, પણ જે આગાહી માર્ચ મહિનાની છે તેની માહિતી આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું। અત્યારના વિડીયોની અંદર જે માહિતી આપી તેમાં હવામાન અને પવનની ઝડપ વિશે માહિતી આપી, અને હવે પછી નેક્સ્ટ વિડીયો બનાવીશું જેમાં કયો પાક કેવી રીતે લેવો અને કયું બિયારણ સારું હોય છે તેના વિશેની માહિતી હવે નેક્સ્ટ વિડીયોમાં આપીશું, એટલે કે કાલના વિડીયોની અંદર એની માહિતી આપીશું મિત્રો। હવે એક રિક્વેસ્ટ છે મિત્રો કે તમે આ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર જે ગુજરાતી કોમેડી શોર્ટ વિડીયો જુઓ છો તે તમને કેવા લાગે છે એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો, અને મારે શું શોર્ટ વિડીયો બનાવવા જ જોઈએ કે લોંગ વિડીયો જ બનાવવું, બસ આટલી માહિતી અમને કોમેન્ટ કરીને આપજો। બાકી આપણે આ ચેનલ ઉપર વેધર ન્યૂઝ ગુજરાતી પર હવામાનને લગતી માહિતી આ રીતે કન્ટિન્યુ જ આપવાનો પ્રયત્ન કરીશું મિત્રો। તો અત્યારે હાલ રજા લઈએ છીએ, ધન્યવાદ વિડીયો એન્ડ સુધી જોવા માટે।